નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્વર્ગસ્થ આનંદભાઈ મગનલાલ શાહ તેમના ધર્મપત્ની હેમાક્ષીબેન આનંદભાઈ શાહના દ્વારા વાઘોડિયા રોડ ખાતે શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે. વાઘોડિયા વિસ્તારમાં પૂજ્ય ભૂપેન્દ્ર પંડ્યાજીના મુખે શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે, જે તારીખ 30મી ડિસેમ્બરના રોજ સમાપન થશે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રોજ ઉપસ્થિત રહીને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે. આનંદભાઈ મગનલાલ શાહના પુત્રએ પોતાના પિતાને લીધેલા સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. તારીખ 30મી ડિસેમ્બરે ભાગવત સપ્તાહના સમાપન પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાલીને માર્યો નથી, એને નાથ્યો છે. અને પછી નાગપત્નીઓએ જયારે સ્તુતિ કરી, મહાપ્રભુજી કહે છે ક્રોધ છે. કાલી નાગ સુબોધિનીમાં મહાપ્રભુજી કહે છે ક્રોધનું પ્રતીક છે. તમે જુઓ, પૂતનાથી શરૂ કરીને બીજા બધા જે 600 વર્ષ સુધી જો લોક હૈયે આ ટક્યું, કારણ અને નરસિંહ મહેતા વેદાંતી કવિ છે, ભક્ત હૃદયનો કવિ છે. વિષાક્ત કરનારા કાલીય નાગને મારવા માટે બહુ પરાક્રમ કર્યું હતું. શ્રી કૃષ્ણે કાલીય નાગ સાથે યુદ્ધ કરી એને નાથ્યો હતો. કેવું બધું ગોખી નાખ્યું હતું. અમારા પિતાશ્રી આનંદભાઈ મગનલાલ શાહ અને માતાશ્રી હેમાક્ષીબેન આનંદભાઈ શાહના સંકલ્પ માટે અમે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે. આ આયોજનમાં અમૃતવાણી શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી આપી રહ્યા છે અને વાઘોડિયા રોડ વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારના નગરજનો એમની અમૃતવાણીનો લાભ ઉઠાવી રહ્યા છે અને આશીર્વચનો માણી રહ્યા છે. આજ રોજ ભાગવત સપ્તાહનો 5મો દિવસ હતો. અમે બધાએ મળીને શ્રી ગિરિરાજજી પ્રાકટ્ય ઉત્સવની ઉજવણી કરી છે અને બધાને ખૂબ આનંદ મળ્યો અને અલૌકિક આનંદ મળ્યો. ખાસ કરીને યુવાઓની આપણે વાત કરીએ, યુવાઓને કેવી રીતે આ માર્ગદર્શન પૂરું કરી શકશે આવા અમૃતવાણી? અમે જ્યારે વિચારી રહ્યા હતા કે કયા ગુરુજીને બોલાવીએ, ત્યારે વન ઓફ ધ મેઇન રીઝન એ હતું કે જે પ્રમાણે ઓડિયન્સ મળે એ પ્રમાણે આ ગુરુજી બહુ સારી રીતે યુવાઓને સ્પર્શે રીતે સમજાવે છે અને જીવનમાં કયા મૂલ્યો ઇમ્પોર્ટન્ટ હોય કે કયા મૂલ્યો પ્રાયોરિટીમાં રાખવા જોઈએ એ પ્રમાણે પણ બહુ સારી રીતે સમજાવે છે. તો એનો ખૂબ ખૂબ અમને લાભ મળ્યો અને આગળ અમને જીવનમાં બહુ મદદરૂપ થશે. કેટલા દિવસ સુધી ચાલશે આ સપ્તાહ? 30 ડિસેમ્બરના રોજ 30 ડિસેમ્બરના રોજ સમાપન થશે. એ દિવસે સવારે 9:30 થી 12:30 આપ સૌને ભાગવત સપ્તાહના એમાં આમંત્રણ છે, તો આપ જરૂરથી પધારશો. મહાપ્રસાદીનું કોઈ આયોજન કરવામાં આવ્યું છે? મહાપ્રસાદીનું આયોજન ફેમિલી અને ફ્રેન્ડ્સ માટે જ છે, પણ પ્રસાદ અમે જરૂરથી વહેંચીશું અને બધાને લાભ આપીશું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.